હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેઇલી કરંટ અફેર્સ ઇન 1 મિનિટ. લઘુમતી બાબતોના મંત્રીશ્રીએ નવી દિલ્હીમાં જીઓ પારસી સ્કીમ પોર્ટલ અને હજ એપ્લિકેશન 2025નું ઉદ્ઘાટન કર્યું. ભારતીય વાયુસેના હાલમાં તેની સૈન્ય ક્ષમતાઓ પ્રદર્શિત કરવા અને આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે તેની સૌથી મોટી બહુપક્ષીય હવાઈ લડાઈ કવાયત એક્સ તરંગ શક્તિનું તમિલનાડુમાં આયોજન કર્યું. 11 દેશોએ ભાગ લીધો અને રાફેલ F-18 યુરોફાઇટર સહિત વિવિધ પ્રકારના વિમાન સામેલ હતા. ભારતીય રેલવે કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશન IRCTC અને નેશનલ કેપિટલ રીજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને ભારતીય રેલવે અને નમો ભારત ટ્રેનોમાં મુસાફરોની સુવિધા વધારવા માટે વન ઇન્ડિયા વન ટિકિટ પહેલ શરૂ કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા. મધ્યપ્રદેશ દેશનું પહેલું રાજ્ય બન્યું છે જ્યાં સરકારે સેનેટરી પેડ માટે વિદ્યાર્થીનીઓના બેંક ખાતામાં પૈસા મોકલ્યા છે. કર્ણાટક, રાજસ્થાન અને દિલ્હી જેવા કેટલાક રાજ્યોમાં વિદ્યાર્થીઓને ફ્રી સેનેટરી પેડ આપવામાં આવે છે. આવા ડેઇલી કરંટ અફેર્સ માટે ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને મિત્રો સુધી શેર કરો. જય હિન્દ.